દક્ષિણ ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન પાટા ઉપરથી ઉતરી ગયું. શહેરના માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જોઈએ આ વિશેષ અહેવાલ. દેશનો ઉત્તરીય ભાગ ભીષણ ગરમીની ઝપેટમાં છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તાપમાનનો પારો 46 ડિગ્રી કે તેથી વધુ સુધી પહોંચી ગયો છે. વચ્ચે થોડા સમય ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે રાહત આપી, પરંતુ વધુ સમય ટકી શકી નહીં. હવે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લોકો આ આકરા બફારાથી પરસેવામાં રેબઝેબ થઈ રહ્યા છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે. તેમાં પણ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં मात्र 2 થી 3 इंच વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. बारिश हो गया, रात भर सोया नहीं, ऊपर ऐसे ही चुप थी, सुनने खड़ा होके। आपका घर में लागे पानी है ना? पूरा पानी है। जितना पानी इधर है उतना पानी उधर है। हाँ, अंदर में जितना पानी है। हाँ, सोने को नहीं हुआ नाइट में। क्या बोलती है वो प्रॉब्लम? अभी होना नहीं है, मुश्किल है तो। हाँ, और क्या कर सकते हैं। શરૂઆતના વરસાદમાં બેંગલુરુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે ભારે પવન સાથે તોફાને પરિસ્થિતિ વધુ ખરાબ કરી. બેંગલુરુમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શ્રેણી શરૂ થઈ ગઈ હતી. મુશળધાર વરસાદના કારણે જનજીવન પર ભારે અસર થઈ. બેંગલુરુમાં 24 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. Almost 500 houses waterlogging is there. And last time and all, yearly when it is raining 2 or 3 times, but every now and then now it's happening. 2 days back, my house was fully flooded. My car was fully, I met with an accident. I took the car and I met with an accident. Again, I had to do the treatment for the people. The car is in the garage. Now again, after 2 days, again the same problem is there. Here, this is the second time seeing here. Okay, everyone is telling that they're going to clear that Raj Khalway and all, but still they are not. Blocked for Raj Khalway. Yeah. From the water is reversing from there. Reversing. Yeah, that is what it is happening here. You complained the BBMP. Yeah, everyone we complained it. Still they are not coming. No. From past they, here everyone is telling me from past 20 years they're facing the same issues. વરસાદને કારણે ઘણી જગ્યાએ ઝાડની ડાળીઓ તૂટી પડી હતી, જેના કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરની ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી હતી. લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે તેમને પારાવાર આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડ્યો. લોકોનું કહેવું છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ નેતાઓ અને અધિકારીઓ માત્ર વચનો આપીને ચાલ્યા જાય છે. ઘણા પરિવારોએ તો પાણી ભરાઈ જવાથી પરેશાન થઈ પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવો પડ્યો. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે ગટરોની સફાઈના અભાવે પાણીનો નિકાલ થઈ શકતો નથી. રાજ્યના ઘણા ભાગોમાં ખાસ કરી માલનાડ અને દરિયાકાંઠાના કર્ણાટક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર કન્નડ, ઉડુપી, બેલગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.